વ્રજભૂમિના જે સંતો છે, જે જે વ્રજની રજમાં નિત્ય આળોટે છે, એમને બહુ સરસ અર્થ કર્યો કે નહીં, કેવલ કૃષ્ણ નથી, રાધા કૃષ્ણને પ્રણામ છે. કે કેમ? તો કે શ્રી છે ને એ રાધા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કૃષ્ણ તો છે જ, પણ એની આગળ શ્રી જે લાગ્યો છે એ શ્રી પરાંબા છે, શ્રી જગદંબા છે, શ્રી રાધા છે. અને રાધા વગર આ જગતમાં કઈ છે જ નહીં. એટલે કે શક્તિ વગર કઈ નહીં. રાધા એની શક્તિ, રાધા એની પરાંબા, રાધા એની જગદંબા, રાધા એની તમે જે માનો જે નામ આપો. નવદુર્ગા એટલે રાધા. દેવી ભાગવતમાં રાધાને નવદુર્ગાના જે દેવીઓના સ્વરૂપો કયા છે એમાંનું એક સ્વરૂપ રાધાને પણ કહ્યું છે, જગદંબાને, કે રાધા એ જગદંબાનું સ્વરૂપ છે. આપણને એમ છે કે કૃષ્ણ કાળમાં રાધા આવ્યા, નહીં. પહેલા યુગમાં હતા, સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા, કલયુગમાં છે. શક્તિ વગર ક્યાં કઈ છે? જગદંબા વગર કઈ છે જ નહીં. ડગલે ને પગલે આપણને શક્તિ જોઈએ છે. છોડો, તમે કહેશો કે બાપુ શક્તિની ક્યાં જરૂર પડે? શક્તિ તો બધે જોઈએ. બીમાર પડીએ ને તો ડોક્ટર એમ કે શક્તિના બાટલા ચડાવવા પડશે. એ શક્તિ છે.